ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મે મહિનાના માવઠા બાદ ખેડૂતોએ વહેલી વાવણીનો આરંભ કર્યો। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આમ તો દર વર્ષે ચોમાસું વાવેતર વરસાદ પડે ત્યાર પછી થાય છે। દર વર્ષે ચોમાસું 10 જૂન પછી વાવણી થાય છે, પણ આ વર્ષે મે મહિનામાં માવઠું પડતા ખેડૂતોએ વહેલા વાવણીની શ્રી ગણેશ કર્યા છે। ત્યારે જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક ટકા ખેડૂતોએ વાવણી કરી હશે। જાફરાબાદ તાલુકાના ટીંબી ગામ ખાસ તાલુકા મથકનું મોટું હબ ગણાય છે। અહીંયા માર્કેટિંગ યાર્ડ પણ આવેલું છે। આજુબાજુના 35થી વધારે ગામડાના લોકો અહીંયા ખરીદી કરવા આવે છે। ટીંબી ગામના બિયારણના વેપારીઓ પાસેથી અમારી ટીમે જાણ્યું કે કયા પાકના બિયારણની ખેડૂતોએ વધારે પ્રમાણમાં ખરીદી કરી છે, અને ત્યારબાદ અમારી ટીમ જાફરાબાદ તાલુકાના ભારતીય કિસાન સંઘના આગેવાન ટીંબી ગામના રહીશ બાબુભાઈ રામાણી સાથે મુલાકાત કરી। અમારી ટીમે બિયારણ વિક્રેતાઓ અને ખેડૂત આગેવાનો સાથે વાત કરી। આ વર્ષ કયા પાકનું કેટલું અંદાજે વાવેતર થયું અને કેટલું અંદાજે બાકી હશે, તેમજ કયા પાક વધારે પ્રમાણમાં વાવેતર થયું છે તે જુઓ અમારા ખાસ અહેવાલમાં। રિપોર્ટર મહેશ બારૈયા, અમરેલી। નમસ્કાર ખેડૂત મિત્રો, હું ખુદ હાર્દિક ફરી આપનું સ્વાગત કરું છું જાફરાબાદ એસોસિએશન જાફરાબાદ વતી। તો મિત્રો, વાત કરીએ આપણે અત્યારે જે ક્રોપ વિશે, વાવેતર વિશે। તો અત્યારે વાવેતરની અંદર જે આપણે વાત કરીએ કોટન વિશે, કપાસ વિશે, તો કપાસનું વાવેતર અત્યારે 15થી 20% જેવી એવરેજ રહેશે। ત્યારબાદ વાત કરીએ મગફળી વિશે। મગફળીનું વાવેતર આ વર્ષે વધારે જોવા મળ્યું છે, તો મગફળીનું વાવેતર 50% થઈ રહ્યું છે। ત્યારબાદ આવે છે બાજરી। બાજરીનું વાવેતર આપણે જોઈએ તો 10% જેવી એવરેજ રહેશે। ત્યારબાદ આવે છે એરંડા। એરંડાનું પણ 5% જેટલું વાવેતર જોવા મળે છે। ત્યારબાદ આવે છે સોયાબીન। સોયાબીનની એવરેજ આ વર્ષે થોડી ઘણી ઓછી દેખાય છે, તો 5% જેવી સોયાબીનની એવરેજ જોવા મળે છે। ત્યારબાદ આવે છે તુવેરની વાત કરીએ, તુવેરની પણ એવરેજ 5% જોવા મળે છે, અને 5% વગેરે કોઈ પણ ક્રોપમાં વાવેતર કરવામાં આવે છે। તો આપણે વાત કરીએ આ વર્ષે ગ્રાઉન્ડેડ વિશે, જે મગફળી વિશે। મગફળીના વાવેતરો આ વર્ષે વધારે મળ્યા છે, બિકોઝ આગલા સાલ કોટનના જે રેટ રેશિયો હતો, જે ભાવની વાત કરીએ તો બરોબર ભાવ નહોતા મળ્યા। તો આ વર્ષે આપણે મગફળી તરફ ઘણા ખરા ખેડૂત મિત્રો વળી રહ્યા છે। ધન્યવાદ। મારું ગામ ટીંબી, જાફરાબાદ તાલુકામાં આવ્યું, અમરેલી જિલ્લામાં। એક ખેડૂત તરીકે ભારતીય કિસાન સંઘમાં પણ સેવા આપું છું, અને આજના સમયમાં આ વરસાદ વહેલો થવાથી માવઠારૂપી પણ ઘણો સારો વરસાદ થવાથી મગફળીના વાવેતર વધ્યા છે, અને સરકાર દ્વારા પણ મગફળીના ટેકાના ભાવ ગયા વર્ષે 1350 રૂપિયા મળ્યા, અને આ વર્ષે 1450 રૂપિયા ભાવ છે। એટલે કપાસને મગફળીને બહુ લાંબુ અંતર રહેતું નથી ભાવમાં। મગફળી વાવવાથી બીજો થાલ થઈ શકે, સારા બિયારણો આવવાથી ઉત્પાદનની ક્ષમતા પણ વધી છે, અને કપાસમાં કમોસમી વરસાદો છે, છેલ્લે ગુલાબી વેલના પ્રશ્નો અને સમયે મજૂર ન મળવાના પણ પ્રશ્નો હોય, એટલે લોકો મગફળી તરફ વળ્યા છે, અને મગફળીમાં ભાવને હિસાબેથી રળતર પણ સારી છે। એટલે આ વર્ષે મગફળી તરફ વધુ જાય। મગફળી વાવે તો બીજો થાલ થઈ શકે, ડુંગળી છે, ઘઉં છે, ચણા છે, આ મુખ્ય વાવેતર આ અમારા એરિયામાં થાય છે। કપાસમાં ન છૂટકે વાવવો પડે, પાણીની કોઈ સુવિધા ન હોય, અને બીજા રોજ ભૂંડની બધી રંજાડના હિસાબેથી માણસ ન છૂટકે કપા વાવે છે। બાકી કપા વાવવા કોઈ ખુશી છે જ નહીં। કપા 2000 પહોંચ નથી, અને 1500 રૂપિયાના ભાવ મળતા નથી, એટલે ન છૂટકે માણસ રાત ઉજાગરા કરીને મગફળી તરફ વળ્યો। પણ જ્યાં રખોપાઈ કરવા મુશ્કેલ થાય છે એવી પોઝિશનવાળા છે આ લોકો જ કપા વાવે, બાકી કોઈ કપા વાવવા તૈયાર નથી। વરસ સમયસર જો હવે પાછો વરસાદ થઈ જાય તો સફળતા મળશે, બાકી તો ખેડૂતને કુદરત હારે જ સીધો તાલમેલ છે। ઋતુ સમય પ્રમાણે વરસાદ થઈ જાય તો આ વાવેલો થાલ ખૂબ સારી સફળતા મળે એવું છે। ખૂબ સારો વરસાદ હોવાથી માવઠામાં લોકોએ વાવે, નહીંતર વાવેતર કરે પણ નહીં, પણ બહુ જ સારો વરસાદ હતો, અને વાહે ઉપર 2 વરસાદ થઈ ગયા। હવે જો સમયસર ચોમાસું કહે છે હવામાન ખાતું તો કોઈ 15 તારીખે વરસાદ થઈ જાય તો કાંઈ બહુ વાંધો આવે નહીં, અને વાવેતર પણ થઈ શકે। કપાસના વાવેતર વહેલું થાય એટલે લોકો નથી કરી શક્યા, પણ હવે પછીના વરસાદમાંથી કરશે, અને ટેકાના ભાવનો સપોર્ટ સારો હોવાથી ખેડૂત વધારે મગફળીનું વાવેતર કરશે,
એવું અનુમાન છે. જય હિન્દ.